નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. એકનાથ શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીત પણ છોડી. બાંગ્લાદેશમાં હિન્દુ સંતને ન મળ્યો વકીલ, હવે 1 મહિના સુધી જેલમાં રહેશે ચિન્મય દાસ. અજીત પવારના જૂથને ચાંદી જ ચાંદી, ડે સીએમની સાથે 11 નેતાઓની મંત્રી બનવાની શક્યતા. હવામાન વિભાગની આગાહી, આ વખતે થોડા દિવસો જ કોલ્ડવેવ. ગુલમર્ગમાં હિમવર્ષા. લખનૌ એરપોર્ટ પર કુરિયરમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો. પ્લાસ્ટિકના કન્ટેનરમાં કેમિકલ્સ ભરીને પેક કરવામાં આવ્યું હતું. પાર્સલ પર નવી મુંબઈનું એડ્રેસ. ત્રિપુરામાં બાંગ્લાદેશીઓને ભોજન અને રહેઠાણ નહીં મળે, હોટેલ રેસ્ટોરન્ટનો બહિષ્કાર. કહ્યું, બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ હદ વટાવી. તંત્રી સ્થાનેથી કોલ્ડ ડ્રિંક, સિગારેટ અને તમાકુ થશે મોંઘા. શું કહ્યું રાજુ રદ્દીની ડિજિટલ એરેસ્ટ? વાંચવા જેવો લેખ, જાણવા જેવું. ભરત વૈષ્ણવ. સનાતન સંસ્થાના સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટર આઠવલેજીએ લીધેલું હિન્દુ રાષ્ટ્રનું ધ્યેય સાકાર થવાનો સમય આવી ગયો છે. સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા દર્શનાબેન શાહ શ્રદ્ધા યોગા સ્પેસ માટે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા. વલસાડ ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડમાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ તેમજ વઘઈ બિલીમોરા ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરવા કેન્દ્રીય રેલ મંત્રીશ્રીને રજૂઆત કરી. વડોદરામાં ડીસીપી કરણરાજ વાઘેલા સહિત 5 પોલીસ કર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય માફી, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ગાંધીનગરની બીઝેડ સોલ્યુશનની ઓફિસનું ઉદ્ઘાટન. આમંત્રણ આપનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે જે નામ છે અમનસિંહ ચાવડા, તે વ્યક્તિ કોણ છે? વડોદરામાં દીપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ જલ્દી શરૂ કરવા માંગણી. ગુજરાતમાં કોરોના બાદ શેરબજારના ખેલાડી વધ્યા. ડીમેટ એકાઉન્ટ હોલ્ડર 1 કરોડને પાર, દેશમાં 3જા ક્રમે. ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાન સત્ર કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં યોજાશે. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ એઇડ દિવસની ઉજવણી અંતર્ગત વ્યાખ્યાન યોજાયું. ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી. કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા. ડાંગ વઘઈ પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી બદલ લોકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યું. પાટણ બાળ તસ્કરીમાં ડિલિવરી કરનારના રિમાન્ડ પૂરા. નકલી ડોક્ટર સુરેશ ઠાકરને બાળક આપનાર થરાની સંસ્કાર હોસ્પિટલનો કર્મી જેલ હવાલે. પોલીસે વધુ રિમાન્ડ ન માંગ્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.